ગંગા નાયા, જમના નાયા, ગોદાવરી નાયા, હાલો હાલો બધું, સરસ્વતી નાયા, તાપી નાયા, નર્મદા નાયા, હાલો. હા એ કે વાલીમાં તો જો હરખાય તો ખરા ને, હે મારા કાંઠા ગોરમાં, હે મારા કાંઠા ગોરમાં, હે મારા પુરુષોત્તમ ભગવાન, હે દર વર્ષે આવું ડોહ્યું હાટું 1 મહિનો, મને એમ લાગે 1 મહિનો છે ને તમે જનરેટ કરી જ દો. હવે આ ડોહ્યું ખુશ રહે. ઓલું ન કે બહુ ડિપ્રેશનમાં આવી જાય ડોહ્યું બહુ ઉઠી. એ મંજુ લોટી ક્યાં તારી? લોટી લેતો હાલ તો. કાલ તાપિયા નાવા ગયા ને લોટી ખેસ થાય. લે આપણને હરખું નાવાનું દે. હા મેં ઝારી લીધી છે. હા ઝારીમાં પાણી નાખી નાખું હોત. લઈ લો બધું લોટીયું લ્યો ને બાપા. એ કે કાળી થઈ જાય. હવે લોટીમાં હું છે 3 વાર 1 વાર પરસોત્તમ મહિનો આવે છે. પિતાંબરી લઈ જાય મારા ઘરેથી. હા અમારે સંજય બાંધો પગાર છે એટલે બહુ પિતાંબરી મોકલી તો આમાં જરાક ડુંગળી નાખીને પોવા વઘાર્યા મેં તો. ગોરબાઈ પૂંજવા તો મોડી આવે હે સંપા, પણ કારક નાવા જાવ તો ટાણે ગુડાતી હોય તો મેટા ડોઝ આવી ગયો ક્યારનો. હા ક્યારનો ઓન મારે હમણાં નીકળી ક્યારનો. કે વાલીમાં કેટલી વાર છે? મેં તો વાલીમાં ગામની મોય નવરા હોય. હા આ બીજું ગોપિયું નવર્યું થાય ને. હા મને એમ થાય સંપાને છે નાવા દે તો ઘર ભેગું લઈ લેવાય અહીંયા. હા કામ મૂકે નહીં. હાથ દોપડી કામ એને ન મૂકે, એ કામને ન મૂકે લોકો પડી. હા આવી હું આવતી હતા. એ હાલ બાપ હાલ સંપા, હાલો હવે બહુ મોડું કરે. હા આ વીમડા સૌથી વાહે હોય, એ સૌથી મોર આવી ગઈ પણ સંપા નથી નીકળી. મારે મન ભરીને મારા પુરુષોત્તમ ભગવાન મારા કાંઠા ગોરમાં નામ લઈને નાવાનું છે. હા તો ફળ મળે. કઈ બીજાની માગ્યું લોટિયું લઈને નાવા જાય કઈ ફળ ન મળે. આ લોટી ન હોય તો લઈ લે લોટો, કળશો તો છે ને. હા લઈ લઈ ઈ હાલે. ભાઈ મેં લીધા તમ 2 ચમચી 2 ખાઈ લેવું. ડુંગળી વાળા પૌવા લીધા. હા તે હું લીધું શાંતા? ઢેબરા જ ભાઈ મારે બનાવાતા પણ વેળું કઈ રહ્યું નહીં. હા આપણે મોડા પરિયાણ કર્યા પાછા. હા લે એ કે હાડલો તો હારો પહેરો. હાડલો હારો પહેરે ને 3 વર્ષે 1 વાર પરસોત્તમ મહિના. મને તમારે જેમાં સડી ગયેલા હાડલા મને ન ગમે નહીં. હું તો હારા નવા હાડલા પહેરું. મને એવા ગાભા જેવા હાડલા થોડા ગમે નહીં. રોજ નવા હું પહેરું. જો ને મારે વોવે મોકલાયો સુરત થી. ઓલું હાસુ આવે ને પાટણનો પટ્ટો એવું છે પણ ખોટું છે. ઉભા બાદ પગે રેલા ઉતરે છે. કઈ કંપા આવશે? મેટા ડોઝ વાળો ફોન મારે. હાલો બાપા હાલો બાયું હાલો હવે. હું ટમો તારે બા આવે છે કે નહીં? લે ટમો કે વાલી મેં હાડલો થારો પહેરો. મને છે ને મોડું લુગડું ન ગમે. ઠીક ને અમુક તો નવું પહેરવું હોય લુગડું તોય ઘણું જ લાગે. હા થારું નવું પહેરે તોય શું છે? હા મને ન ગમે. ટમો ભાઈ તમારે પેટા સડી ગયા હોય. સડી ગયેલું લુગડું નહીં. ઇસ્ત્રી વાળા લુગડા ગમે. અને મને તો છે ને મશીન ના કપડા ન ગમે. ખોટું ક્યાં? હા મશીન તો છે ને 5 વર્ષથી છે. સંજય મોકલાવી સુરત થી. ઠીક ને પણ મને ન ગમે લુગડું. હું હાથે જ ધોઉં. ઠીક ને હા એને જો હાથે 2 કાંડાના બળથી લુગડું ધોવું ને એટલે થોડું બગલા જેવું થાય ભાઈ. હા હું ન સારું કરું. એટલે બિલ આવે. માર બાંધો પગાર બિલ ની ક્યાં વાત કરો છો? હા એ બાઈ આવે ને દિવાળી તઈ કરે મશીન ચાલુ. બાઈ નાની બાર કહેવાય ને કાંડા નબળા હોય. આપડી ડોસ્યું ને તું ને ઘરે આવી ગયા હોય કાંડા. હા તે કહું ને મને ન ગમે લુગડું. હા મન સડી ગયેલા હાડલે ને ઇસ્ત્રી ટના ટન. આ ગોરબાઈ પૂછવા રોજ નવા હાડલા પહેરું છું. મને એકનો હાડલો ન ગમે. તે ભૂલી ગઈ કોણ મંજુલા હાડલો બદલા હાડલા વાત આવી યાદ આવ્યું. હે રોજ વાડીએ તા પહેરીને જાશો. ઠીક 2 કલર છે આવા. ઠીક મન કે વીનો ઇસ્તો. કાનુડા આજે ગુડાવાના છે કોણ હારે? એ હું છે બાયુ જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા. એ કે ધ્યાન રહીને બાયુ નો હા બાયુ એકલા બાયુ માણા જાય છે તે એમ હારે જાય. હાવ નવરાય એને એમ છે ને કે અહીંયા આપણે બેઠા ઓટલા તોડી છે પાદરના ત્યાં નદીએ બેસશું. એ ભૂંડા લાગો બાયુ નાવા જાય છે. આ તો બાઈ હું તમને બધું ને કહી દઉં છું. ગમે ત્યાં આપણે દાન પૂન કરવા, ભજન કરવા, સત્સંગ કરવા જઈ ત્યાં 4 કાનુડા ભેગા જ હોય. હા આ જોઈ નાવામાં ભેગા ક્યાંય આવ્યા. બાયુનું નથી ધ્યાન રાખવું. કે બાયુનું ધ્યાન રહે. હા બાયુ તમને નથી ધ્યાન રાખવું. તમે એને પેડાર્યો. હા હું તમને કહી દઉં છું બધું ને. આ જ કાનુડા ફૂરણિયા ભેગા આવ્યા ને તો હું આ ધરતીમાં હમાઈ જવાની છું. હું હાવ હાથ જોડી ગઈ છું આ કાનુડાઓથી. હું મારો એક પગલું આગળ નથી વધારવાની. આને કયો બધા આને કયો આ વાલા બાબાને ઠૂઠ્યા ને નાવા જાય એમાં લાજુ કાઢીને તમે લોટીયું નાખશો. લાજુ કાઢીને લોટીયું નાખશો. એક તો મારા ધૂપસા જેવો હાડલો છે કઈ દેખાય એની ઠેબ આવશે તો જાય એથી લખણ ખોટાવ તેમાં એ નહીં જાય. એ ભેગા જ વળગશે એવું લાગે છે મને. આમ જો ને ઉભો ટેમ્પા વાળા કઈક વાતું કરે છે. લે કેમ વિમળા આ ટેમ્પા વાળો કેમ ભાડું માંગે છે? નથી દીધા તે પૈસા? કેમ આપણે વાતો થઈ હતી કે ટિકિટ આપણે મંડળમાંથી દેવાની છે બધાની? તો પૈસા કેમ ગયા અત્યાર સુધીના? દર પૂનમે 11 છે જેના સત્સંગ આપણે કરી બજુબાઈ 500 મૂકીને બાકી બજુબાઈ પસા મૂકે આપણે મંડળ વાળી બાયું. તો એ પૈસા કેમ ગયા? હશાબ તાર પાસે કઈ નથી તો પછી મોટા ઉપાડ હું મંડળ સંભાળશો? એ કે મેટા ડોઝની પશવી ટિકિટ થાય ને બજુ બાયુને દેવાની છે. નકર વાત એમ થઈ હતી કે વિમળા છે ને મંડળના રૂપિયામાંથી કાઢીને બધાની ટિકિટ દેવાની છે. પશવી નથી નીકળે મીર બાયુના તો રૂપિયો જાય ક્યાં બધો? કે હું કઈ ખાઈ નથી જતી. ના હું ખાઈ જવાના વાત નથી વિમળા. આમ સાંભળ આ છે ને વ્યવહારની વાત છે. હે બાયુ હાસી વાત કે નહીં? નતર આપણે કેટલો રૂપિયો ભેગો કઈ ઓછો થાય છે અહીંયા? આપણે હમણાં તો 3-4 મહિનાથી કઈ દાન ધર્મ કરવાય નથી ગયું તો બધો રૂપિયો ગયો ક્યાં? તારે પાસે કઈ ચોપડીમાં કઈ હિસાબ લખો નથી?
એટલે મારે નથી હિસાબ જોતો. હું તો આમ કહું છું, તું એમ કહેશો કે પશવી બાયુને દેવા પડશે મેટાડોઝની ટિકિટ. હે તા મંડળનો રૂપિયો છે એ બધો જાય છે ક્યાં? આપણે હમણાં તો કઈ ખર્ચ કર્યો નથી અનાથ આશ્રમમાં ગયા દાન કરવા, નથી વૃદ્ધાશ્રમમાં ગયા, તો જાય ક્યાં રૂપિયો? હું નથી કહેતી તું ખાઈ જાશું, હું એમ નથી કહેતી. મારો ખાલી એક જ સવાલ છે, રૂપિયો જાય છે ક્યાં? હું તો પાકેટ લઈને નથી આવી, મને એમ કે મંડળમાંથી જવાનું છે. એક કામ કે તારથી હિસાબ ન લખાતો હોય ને તો શાંતા આપી દે. મારે નથી જોતો, મારે કઈ બળતરા ઓછી છે જીવનમાં. હા, મને કઈ એમાં પાંચ પછી રૂપિયા મને કઈ નથી ઓછું થઈ જવાનું. હાલો આ તો પશવી આપી દેજો. સંપા છે પશવી છૂટા, હું પછી આપી દઈ. આવીને હિસાબ કરશું, નકર આમાં હાંસ પડી જાય. હાલો બાંધવાની વાત નથી. મારું કહેવાનું એમ જ છે કે રૂપિયો આવે છે બહુ, સત્સંગમાં બહુ રૂપિયો ભેગો થાય છે, હિસાબના નામે છે 0 મીંડું. હા તી કહું ને, એ કે બાંધે છે, લે તી કહું ને. હા બાંધતું કોઈ નથી. સારું હાલ. સાય ને શું કરવી છે? સાય આ કાળા તડકાની સાય ના માથા સડશે. કોઈના સાય લેશો? નબૂન નથી. ખાટા બળબા જેવી સાય હોય એની. મારે પીવી ને તમારે પીવી એટલે મારે પીવી. ટાટિયા પકડા હે મારા. હાલો બજો હાલો. પશવી દેજે હવે. હા એમને એટલો પૈસો ભેગો થાય છે, થાળી ભરાઈ જાય સત્સંગ હોય એને પાસે જઈને સત્સંગ હોય 500 મૂકે રૂપિયો જાય ક્યાં બધો. એટલે મેં કીધું તું હિસાબ લખો, સત્સંગ પૂરો થાય ને ત્યાં હિસાબ લખી જ લેવાય. હા એટલે કે પશવી રૂપિયા કે બધા આપવાના છે. પશવી 20 બાયુના રૂપિયા નથી ને રૂપિયો ક્યાં? એક સત્સંગ કરીને ત્યાં એવી બાયુના પશવી તો કેટલા નીકળી જાય છે. મેં હમણાં સ્લેબ ભર્યો સત્સંગના પૈસાથી, સ્લેબ નથી ભર્યો ને કેમ તી કહું ને. શું છે કઈ ખુશબૂસ કરતી? તમારે કઈ વાત ન હોય, તને તારું નામે બાપ અમે જ નથી લીધું. તી કહું ને. હા એ કે મારું નામ લઈને તમે વાતું કરો, ખુશબૂસ કરો, પૈસા હું દબાવીને બેઠી છું. તારું નામે નથી લીધું. હા અમારા મોઢે ત્યાં કાંઠા ગોરમાં સિવાય બીજાનું નામ નથી કોઈનું. હાલો મોજ થાવ. કાનૂડ આગળ ઉભા છે. મને નથી લાગતું આ રે અહીંયા ગોપીઓ વગર એકલા. ટાંગો દુખેસ મારો. ટેબલ લઈ આવી જા, સડા હે નહીં એમ. બાયું મને એવું લાગે છે બાધી પડશે આ બીજું કંઈક ભીગ્યું છે ને હિસાબનું નામ લીધું છે ને. એ કાંઠા ગોરમાં નાવા તો જાય છે, પણ નાવાનું છે ને મનમાં કાંઠા ગોરમાં પરસોત્તમ ભગવાનનું નામ જ હોવું જોઈએ, બીજા કોઈનું નામ ન હોવું જોઈએ. હે કાંઠા ગોરમાં, હે કાંઠા ગોરમાં. પૈસા સોળતા હોય ને બુદ્ધિ આપશો કાંઠા ગોરમાં અમારી મારે. સડો આમ થોડુંક આગળ ખંગ બધું હમાઈ જાય. હા આ ધારું છે બારહોટિયા વૈયાઈ ગયા. હે નકર આપણા ગામની બાઈ પર બારહોટિયા વાર ન કરી શકતો, કેમ કે આપણા કાનુડા એટલા દમદાર છે કે નહીં. ગોપીને રેઢિયું નથી મૂકવા દેતા. હા અહીંયા હારે ગુડાઉસ લઈ કે અમે મેટા ડોઝમાં બેસ્યું, બાયુનું ધ્યાન રહીને. એ નહીં વયું થાય બાયુ કે હા લખણ ખોટાવ આમ કહી દો તો. વિમળા ભાભી કહી દો તો મેટા ડોઝ વાળાને 1 કિલોમીટર આખું રાખજે. હા લાવો તમે બધું તમારા પગ હારા છે, નાની સોકડા જેવડ્યું છે, સડી જાવ કૂદકા મારી. અમારે ડોહીને વાર લાગે. લાય ખુરશી ભાંગે એવી નથી ને, બીજો પગ ભાંગશે તો. ઓલા ને કયો આગળ આમ ગુડાય. હા તો બાયું સડી જાય. મોઢા પડશું તો એક તો પગ ભાંગલા હોય ને લખણ ખોટાવ તેમાં. અહીંયા સડેસ બાયું ન્યા શું જોવાનું છે? ઉભા છે સામે લખણ ખોટો તૂટ્યો. કોઈલામ જો હાડલો ભરાય નહીં તારો. આલે આમ લેતો ટમુ હાડલો આમ ભરાઈને આમ થોડીક આમ રે. આ નહીં સડાઈ માંથી તો એવું લાગે છે ઉછી પાડ વાળું છે મેટાડોઝ. આ લેતો ટમુ આ પકડી તો માં થેલી. એ પેલા તો કાસંપા કેવી કૂદકા મારીને આપણે મેટાડોઝ માં સડી જાય. ઓલી વરતની ગોર પૂંજવા જાય, દેદો કૂટવા જાય તો કા આ સંપલે મને એવું લાગે નહીં સડાય. આ સંપલ મારું હોવે મોકલાવ્યા છે નખુશું એવું છે ને અંગૂઠામાં નથી. આ પકેટ દબાઈ નહીં હો, નવા છે. સંપલ વગર કાકર્યું તો વાગે ભાઈ. આ પકેટ તો તું હાથ તો પકડ ગોઠણીઓ સડાવશે. નાવાન સરહબો પણ સડાય જ ભાઈ જાય અમારથી ક્યાં સડાય ને. આ ઉશી પાડ વાળું છે મેટાડોઝ. ભાઈ નાખી દે છે પડે જ ક્યાંક તું ઈજાય મારવા હે. આમ બે લે જરાક આમ ખો. બાયો ઉભી રહ્યો આમ. મેટાડોઝ જ આઘું છે ને લોટી ભૂલાઈ ગઈ છે. હવે કોણ જાય પાછું? મારું ચાટ્યો દુખે. ક્યાં હાલીને આવ્યા? એમ મેં કીધું તું ઓલા ને મેટાડોઝ વાળાને થોડોક આમ લઈ લે ભાઈ. એ કે ન્યા ન જાય. 25 રૂપિયા ટિકિટ દીધી, ન્યા હેનું ન જાય? હા એ ઓલા ફૂલડાય ઠૂઠિયા એમ કીધું કે ન્યા કે લઈ જામાં કે એમ. આમ તો આખા ગુડાણા ઈ થારું. હા હારે છાસે તે ફૂલડાવતે.
મને કેવું સારું છે ઘોડા ને બોડા ને ભાઈ તો મને હારી ભૂખ બહુ લાગી છે પેલા ખાઈ લેવું છે પછી નાઈ એમ નાવ કયું તો પેલા નાવું છે પછી ભીના ગાભા લઈને ખાવું પડશે હારું હાલો ને જેમ કહું આંબુડું જાંબુડું કેરી ને કોથીમડું રાય દામોદર નોતરા પારે બેઠા પરસોત્તમ વાડી રાજા રામ સુખડા લે સૂર્યનારાયણ એ ગંગા નાય હાલે એ મને ઉડાડોમાં સાટા શરદી થઈ જાય એટલે પગલા બોલ્યા મેં ખાલી આમ જો નાવા મેળા આમ જો ડૂબી નહીં જતી ત્યાં પગ લપટશે પાછો શેવાળી ગઈશ નદી કા આ કચરો બહુ નાખે ને એટલે નકર નદીઓ તો બધી સોખ્યું છે અને શેવાળ વળી ગયો છે એ ઘમર ઘમર મારું વલોણું તે શામ આવીને મારી ટૂંકી પોડે અરે રે શામ આવીને મારી ટૂંકી પોડે એટલે ભંભો તરે છે એક તો હાથ ખોટનો લોટી તો ઓલા પણ ભૂલાઈ ગયા ખૂતાડી દઉં અહીંયા ખૂતાડી દેવાય આમ કરી નાખ હા જમનાજી માં નાયા અમે ગંગાજીમાં નાયા હાલો હાલો ના વાર એ ઓલો ઠુઠ્યું આવ્યો ભાઈ લાજ કાઢો અહીંયા ભમરાડો આવ્યો આમાં નાખો બધી એકબીજા માથામાં નાખો આ સંપાતો જો એ તારી ઉપર હું નાખવાનું હોય તું મારી ઉપર આમ નાખ હું તારી ઉપર આમ નાખું એમ કરવાનું હોય રમો રમો ગોપીઓ જમના જળમાં કાનુડા ને નવડા વીએ કાનુડા ને નવડા વીએ એ આ ઠૂઠિયો પણ એમ આ બાલા બાબા ને ઠૂઠિયા ને કેને માઘા ગુડે ભાઈ નાઈ છે ન્યા હું છે એને હારું હાર કાનુડાવ તેમાં ઘડીક નાવા નહીં દે એક તો લોટી નથી ને ભૂલાઈ ગઈ છે હલો ઘમર ઘમર મારું વલોણું ગાજે આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ એ હાલો હાલો ભાઈ હાલો હવે ટાઢું ફેડી હાલો ભવન કર લે ન્યા એટલે આગે 25 રૂપિયા મેટા ડોઝ નું ભાડું આપીને આપણે આવ્યા છીએ તો એક પક્કો બોલ એ નહીં કાળી થઈ જા સંપાય કે પાણી ડોળું છે પાણી છે ને તમારા મન ડોળા છે અંદર આવો ને તો પાણી તાજું તેલ જેવું છે હા આ જો ને ગાયું ઘોડા બધા નાઈ છે એના દિલ ચોખા હોય તારા જેમ દિલ મેલા નથી એના હાલો ભાઈ હાલો હવે સંપાનો તો ભાવ ફેલ ગયો છે અહીંયા અમે તો બાયું મજા નાયું ને બાપા ટાઢું ચડવા મળ્યો સારું હાલો ભાઈ હવે બહાર નીકળી મેટા ડોઝ વાળો પછી ઉતાવળો થાય થોડું ખાઈ લઈને ભૂખ મને બહુ લાગે ગમે ત્યાં જાય ભૂખ બહુ લાગે પૌવા સાંભળે મને હે સૂર્ય ભગવાન હે મારા કાઠાગોરમાં બધી ગોપીઓના ટાટિયા હાથા કરી દેજો હે મારા પરસોત્તમ ભગવાન ભાઈ હાલો ઘોડાને રમાડી ઘડીક મેં સવારી કરવી ઘોડાની લાગતું નથી કે 2 મણ વજન હોય ને એને બેહારવામાં આવશે મારો થોડો વધારે છે ભાઈ ભુવાળો હારો આ બધી મારી કોપી બેન કહે છે કે સવારી કરવી સવારી કરાવે ભાઈ તું બીજું તો બધું આથી પાતળી છે પડી વધારે થોડી ભાઈ મેટા ડોઝમાં લેતો જાવ ઘોડાને આપણે બહુ હમણાં કોણ તો બહુ વરાદા બનવાના ગામમાં બહુ લગન છે છોકરા ખોણવાના છે ને તો બેસારાને ભાડે લેવું નહીં પરસોત્તમ મહિનામાં કઈક સારું કઈક કરીને મેં તો વરાદા આશીર્વાદ આપશે ઘોડા એ ભાઈ આમ જોત ખરા તું આમ કેમ આખું બંધ કરી દીધું છે અમારે ગોપીઓ કેટલી આવી જોત ખરા સ્નાન કરવા આવ્યું છું હા અને તું કેમ શાંત બેઠો છો ભાઈ બોલો તારો ભાઈ એને બોલાઈ લાગે તો એના મોઢે હાથ ફેરવું મંજુલા બીવાય નહીં બહુ ડાયા છે મંજુલા તો ડોકે હાથ ફેરવાય તા બે કરતા ખરા ઈ કે મને બીક લાગે બે દોતી હોય તો બીક નથી લાગતી ઓલા બિચારા કેવા સારા છે બોલે એને ભાઈ ધર્મમાં ગુતાઈ તું તો લઈ જાય મેટા ડોકના તો થઈ ગયા તો ઓલા ઠૂક્યા ને વાલા બાપાને કે હાલીને ગુડાવ તમે તમારા કરતા હારો કેવો શાંતિ ડૂબો જોત ઓમે છે ભાઈ જો આ મોવે છે આને કોઈ ડૂબી છે ભાઈ ખાવા રસ મળ્યું તને તો તારા અમારા ગામમાં ભાઈ આ બધા પ્રેમ તો ખવડાવશે બધું આખું તો થાલીમાં ઉભા છે સામે આખું ખોલ તો આખું ખોલ તો ભાઈ ઓવા કાનો રહી જા ખાવ કાનો મને નો બીક લાગે દો તો ભેહું રાખતી મને અમે તો એક ભેહું રાખું ઘોડાથી બીવો મને નો બીક લાગે વાલીમાં છે સિંહ હા ભાઈઓ ઉતાવળ નાખો આ મેટા ડોઝ વાળો ઉતાવળો થઈ છે હવે લુગડા પછી હુકાવજા ફટફટ કરતા હુકાઈ જાય મેટા ડોઝ માં લો બીજું ભલે લબ્બા થાય તમારે ગોપીઓ ને એમ જ હોય ગોપીઓ મહિનામાં લુગડા ભલે લબ્બા થાય એની ઉપાધિ નો કરે પણ આમ તો મેટા ડોઝ વાળો ઉતાવળો થાય પછી 30 રૂપિયા લે કે મોડું થાય 5 રૂપિયા વધારે દે એક તો આપણે પાછા ગુંજામાંથી કાઢ્યા રૂપિયા હાલો મંડળમાંથી નથી દીધા હાલો બાયુ હા એ માતા હે મારી જમના હે મારી ગંગા હે મારી સરસ્વતી પાછા આવા નાવા બોલાવજો હાજા નરવા નાવા